નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ મકવાણા ટ્રિક્સ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે CC3ના મોસ્ટ આઈએમપી વૈકલ્પિક પ્રશ્નોની વાતચીત કરવાના છીએ। સૌપ્રથમ વિડીયો આપણે 1 થી 101 સુધીના પ્રશ્નોની ચર્ચા જે છે એ પ્રથમ વિડીયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। આજનો આ આપણો બીજો લેક્ચર છે, જેની અંદર આપણે 201 થી 200 સુધીના પ્રશ્નો એટલે કુલ 100 પ્રશ્નોની ચર્ચા આ વિડીયો લેક્ચરની અંદર કરવાના છીએ। તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી આપજો। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। CC3 પ્રશ્ન નંબર 100 આપણે રિપીટ કરીએ કે ઇથોસ એ કઈ ભાષાનો શબ્દ છે? તો ઇથોસ એ ગ્રીક ભાષાનો શબ્દ છે। કઈ ભાષાનો? ગ્રીક ભાષાનો શબ્દ છે। આજથી નવો પ્રશ્ન શરૂઆત થાય છે। જો તમે હજી સુધી પહેલો વિડીયો ન જોયો હોય તો તે જોઈ લેજો અને CC3ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલ છે, બીએડ સેમ 2 કરીને। તો એની અંદર લિંકમાંથી તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેળવી શકો છો। તો શરૂઆત કરીએ। આજનો પહેલો પ્રશ્ન 101મો પ્રશ્ન, ઇથોસનો અભ્યાસ કરવાથી લોકોના ચારિત્ર ઉપરાંત બીજું શું જાણી શકાય છે? તો ઇથોસનો અભ્યાસ કરવાથી લોકોના ચારિત્ર ઉપરાંત તેના હેતુઓ પણ આપણે જાણી શકીએ છીએ। 102મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનું ઇથોસ કેવું છે? તો ભારતીય સંસ્કૃતિનું ઇથોસ આધ્યાત્મિક છે। કેવું છે? આધ્યાત્મિક છે। 103મો પ્રશ્ન, સંસ્કૃતિ કોના દ્વારા નિર્માણ થાય છે? તો સંસ્કૃતિ જે છે એ માનવ દ્વારા નિર્મિત થાય છે। 104મો પ્રશ્ન, સંસ્કૃતિના બે પ્રકારો કયા કયા છે? તો પહેલું છે ભૌતિક અને બીજું અભૌતિક। સંસ્કૃતિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાયેલો છે? તો ઓપ્શન ડી કલ્ચર શબ્દ વપરાયેલો છે, ખાસ યાદ રાખજો। 106મો પ્રશ્ન, કલ્ચર શબ્દનો ગુજરાતી અર્થ શું થાય છે? તો ઓપ્શન એ સંસ્કૃતિ એવો થાય છે। 107મો પ્રશ્ન, કલ્ચર શબ્દ એ કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો કલ્ટિવેટ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે। 108મો પ્રશ્ન, સંસ્કૃતિ એ માનવ જીવનમાં ખાલી જગ્યાની પ્રક્રિયા છે? તો ખેડાણની પ્રક્રિયા છે। 109મો પ્રશ્ન, પ્રત્યેક સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ ખાલી જગ્યા છે? તો માનવ જે છે એ કેન્દ્રબિંદુ છે। 110મો પ્રશ્ન, અંગ્રેજીમાં સભ્યતા માટે કયો શબ્દ વપરાયેલો છે? તો સભ્યતા માટે સિવિલાઇઝેશન શબ્દ વપરાયેલો છે। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો। કલ્ચર જે છે સંસ્કૃતિ માટે અને સભ્યતા માટે સિવિલાઇઝેશન શબ્દ વપરાયેલો છે। 111મો પ્રશ્ન, સિવિલાઇઝેશન શબ્દનો ગુજરાતી અર્થ શું થાય છે? તો એ સભ્યતા એવો થાય છે। 112મો પ્રશ્ન, માનવે પ્રાપ્ત કરેલા ઉત્થાન યા પ્રગતિને તેણે પ્રાપ્ત કરેલા ઊંચા અવસ્થાને શું ગણી શકાય? તો એની સભ્યતા ગણી શકાય। 113મો પ્રશ્ન, સભ્યતા એટલે માનવીય પોતાનું જીવન જીવવા માટે આવશ્યક પરિસ્થિતિ પર પ્રભુત્વ મેળવવા માટે વિકસાવેલા સાધનોની એક સર્વાંગી સર્જન વ્યવસ્થા। આ વ્યાખ્યા કોણે આપી છે? તો વ્યાખ્યા મેકાઇવર એન્ડ પેજે આપેલી છે। 114મો પ્રશ્ન, સભ્યતાનો સંબંધ શેની સાથે છે? તો સભ્યતાનો સંબંધ શરીર સાથે છે। જેની સાથે છે? શરીર। 115મો ક્વેશ્ચન, સભ્યતા એ માનવીનો શેના પરનો વિજય છે? તો સભ્યતા એ માનવીનો કુદરત પરનો વિજય છે। શેના પરનો? કુદરત। 116મો પ્રશ્ન, સભ્યતા કોને મહત્વ આપે છે? તો સભ્યતા ઉપયોગિતાને મહત્વ આપે છે। 117મો પ્રશ્ન, સભ્યતા કયા સ્વરૂપે આપણી પાસે છે? તો સભ્યતા આપણી પાસે ભૌતિક સ્વરૂપે છે, અભૌતિક સ્વરૂપે નથી। 118મો ક્વેશ્ચન, કેટલા ચિંતકો સાંસ્કૃતિક વારસાને 3 વિભાગમાં વિભાજિત કરે છે? વિચાર, બીજો વ્યવહાર અને ત્રીજો ખાલી જગ્યા। તો ત્રીજાની અંદર આવશે ભૌતિક પદાર્થ। શું આવશે? ભૌતિક પદાર્થ। પછીનો પ્રશ્ન જોઈએ, માનવીની 3 વિશિષ્ટતાઓ તેને અન્ય પ્રાણીઓથી જુદી પાડે છે? પહેલી છે બુદ્ધિ, બીજું સૌંદર્ય દ્રષ્ટિ અને ત્રીજું છે ધર્મ। શું આવશે? ધર્મ, ખાસ યાદ રાખજો। 120મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ કેટલા વર્ષો જૂનો છે? તો 5000 વર્ષ જૂનો છે। 121મો ક્વેશ્ચન, વેદકાલીન સંસ્કૃતિ પહેલાં ભારતના કઈ સંસ્કૃતિ વિદ્યમાન હતી? તો વેદકાલીન સંસ્કૃતિ પહેલાં ભારતમાં દ્રવિડ સંસ્કૃતિ વિદ્યમાન હતી, એટલે કે પ્રવર્તમાન હતી। વેદકાલીન સાહિત્ય કઈ ભાષામાં રચાયેલું છે? તો સંસ્કૃત ભાષામાં। વેદ કેટલા છે? તો વેદ કુલ 4 છે। યજુર્વેદ,
સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. વિશ્વનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ સાહિત્ય કયો છે? તો સૌથી જૂનામાં જૂનો વેદ જે છે એ ઋગ્વેદ છે. આરણ્યકો બાદ શેની રચના થઈ હતી? તો ઓપ્શન ડી હાસો જવાબ આવશે ઉપનિષદોની. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો 108 છે. પુરાણોની સંખ્યા કેટલી છે? તો પુરાણોની સંખ્યા 118 છે. 128મો ક્વેશ્ચન, કાદંબરીની રચના કોણે કરી હતી? તો બાણભટ્ટ નામના વ્યક્તિએ જે છે કાદંબરીની રચના કરી હતી. વેદાંગો કેટલા છે? તો વેદાંગો કુલ 6 છે. 130મો પ્રશ્ન, રામચરિત માનસની રચના કોણે કરી હતી? તો રામચરિત્ર માનસની રચના જે છે એ તુલસીદાસજીએ કરી હતી. 131મો ક્વેશ્ચન, સિદ્ધાંત કૌમુદીનો મહાગ્રંથ કોણે આપ્યો હતો? તો ભટ્ટોજી દીક્ષિતે આપ્યો હતો. 132મો ક્વેશ્ચન, કયા ભારતીય વિદ્યાને 5મી સદીમાં પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર સૂર્યની આસપાસ ફરે છે એવું પ્રતિવાદિત કર્યું હતું? તો આર્યભટ્ટ જે છે એ નામના વ્યક્તિએ 5મી સદીની અંદર પૃથ્વી પોતાની ધરી અને સૂર્યની આસપાસ ફરે છે તેવું સાબિત કર્યું હતું. 133મો પ્રશ્ન, ભારતે આરોગ્ય વિજ્ઞાન ક્ષેત્રે આયુર્વેદની વિશ્વને ભેટ આપી છે તે શું કહેવાય છે? તેને પંચમ વેદ કહેવામાં આવે છે. શૂન્યની શોધ કોણે કરી હતી? તો શૂન્યની શોધ જે છે એ ભારત દેશે કરી હતી. 135મો ક્વેશ્ચન, કયો વેદ અપૌરુષેય છે તેમ કહેવામાં મનાય છે? તો ઋગ્વેદ. નીચે પૈકી કોણ શ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક છે? તો રવિ વર્મા જે છે એ શ્રેષ્ઠ ચિત્રકાર છે. ઝાકિર હુસેન જે છે તબલા વાદક છે. રવિશંકર મહારાજ જે છે એ બધી એક્ટિવિટી સાથે જોડાયેલા છે. ગુજરાતી કઈ પ્રસિદ્ધ નૃત્યાંગના છે? તો મૃણાલિની ઝવેરી જે ગુજરાતના પ્રખ્યાત નૃત્યાંગિના છે. 138મો ક્વેશ્ચન, વરાહ મિહિરે કયો ગ્રંથ લખ્યો હતો? તો પંચસિદ્ધાંતિકા ગ્રંથ લખ્યો હતો. હૈદરાબાદમાં સ્થાપત્યનો કયો નમૂનો આવેલો છે? તો ચાર મિનાર આવેલો છે. ચરક એ કોણ હતા? તો આર્યવેદના આચાર્ય હતા. હોમી ભાભા એ કોણ હતા? તો કે વૈજ્ઞાનિક હતા. પાણીની કોણ હતા? તો કે વ્યાકરણ શાસ્ત્રી હતા. નંદલાલ બોઝ એ કોણ હતા? તો કે ચિત્રકાર હતા. કઈ પ્રજા મૂર્તિપૂજાના વિરોધી હતી? તો મુસ્લિમ. વેદ અને ખ્રિસ્તી ધર્મના સમન્વયથી શેની સ્થાપના થઈ છે? બ્રહ્મ સમાજની સ્થાપના થઈ છે. વેદો તરફ પાછા વળવાનું સૂત્ર કોણે આપ્યું હતું? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યું હતું. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર કોણે આપ્યું હતું? તો સ્વામી વિવેકાનંદજીએ આપ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના ગુરુ કોણ હતા? તો રામકૃષ્ણ પરમહંસ હતા. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો દયાનંદ સરસ્વતીએ કરી હતી. ભારત દેશ કેવો દેશ છે? તો બિન સાંપ્રદાયિક દેશ છે. આપણા રાષ્ટ્રપિતા કોણ છે? તો મહાત્મા ગાંધીજી છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રચાર માટે પૂર્વમાં કયો મઠ સ્થાપિત કર્યો હતો? તો પૂર્વની અંદર જગન્નાથપુરી મઠ સ્થાપ્યો હતો. ભારતમાં કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે? તો ભારતમાં લોકશાહી પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે. ખાસ યાદ રાખજો, લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે ચાલતું રાજ્ય જે છે એને રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી પ્રથા કહેવામાં આવે છે. ભારતનો સાંસ્કૃતિક વારસો કઈ ભાષામાં રચાયેલો છે? તો ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. ભરત મુનિ દ્વારા કયા ગ્રંથ લખવામાં આવ્યો છે? તો નાટ્યશાસ્ત્ર જે છે એ ભરત મુનિ દ્વારા લખવામાં આવેલું છે. ભારત એ કઈ ભાષાનો શબ્દ છે? તો ભારત સંસ્કૃત ભાષાનો શબ્દ છે. કઈ ભાષાને ભારતીય ભાષાની જનની કહેવામાં આવે છે? તો સંસ્કૃત ભાષાને. કયા સૂત્ર દ્વારા ભારતે વિશ્વ ઐક્યનો સંદેશો આપ્યો છે? તો વસુધૈવ કુટુંબકમ એ સૂત્રથી જે છે એ ભારતે વિશ્વને ઐક્યનો સંદેશો આપ્યો છે. એક થઈને રહેવાનો સંદેશો આપ્યો છે. 159મો પ્રશ્ન, કયા સૂત્ર દ્વારા ભારતે વિશ્વને વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો છે? તો વિશ્વ શાંતિનો સંદેશો જે છે એ યત્ર વિશ્વમ ભજ્યેત કિંડમ શબ્દ જે છે આ સૂત્રથી વિશ્વ શાંતિનો સંદેશો અપાયેલો છે. 160મો પ્રશ્ન, પૂજા અર્ચના મુખ્યત્વે કઈ ભાષાનો પ્રયોગ છે? તો સંસ્કૃત ભાષાનો. 161મો પ્રશ્ન, કઈ ભાષા ભારત વર્ષની પ્રથમ તેમજ વિવિધ જાતિઓને ભાવાત્મક અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપે છે? તો સંસ્કૃત ભાષા.
162મો પ્રશ્ન, કલ્ચર લેગનો અર્થ શું થાય છે? તો સાંસ્કૃતિક એકતા. મુખ્ય વેદ કયો છે? તો મુખ્ય વેદ જે છે એ ઋગ્વેદ છે. જ્ઞાનાર્જન માટે કયો વેદ વપરાય છે? તો જ્ઞાનાર્જન માટે જે છે એ ઋગ્વેદ વપરાય છે. કર્મની વ્યાખ્યા કયા વેદમાં આપવામાં આવેલી છે? તો કર્મની વ્યાખ્યા યજુર્વેદમાં આપવામાં આવેલી છે. કયા વેદમાં ઉપાસનાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે? તો સામવેદ ગ્રંથની અંદર ઉપાસનાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ગૃહસ્થ જીવન, કલા, કૌશલ્ય, વેપાર, ઉદ્યોગ વગેરે વિશે કયા વેદમાં જ્ઞાન મળે છે આપણને? તો અથર્વવેદની અંદર જે છે એ તમને કલા કૌશલ્ય વિશેનું જ્ઞાન મળે છે. 168મો પ્રશ્ન, કઈ પ્રવૃત્તિ દ્વારા માનવી અને વિદ્યાર્થીઓ વિવિધ લોકોના સંપર્કમાં આવે છે? તો પ્રવાસ પર્યટન દ્વારા જે છે એ વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં આવે છે. આર્યો શેના પૂંજકો હતા? તો આર્યો જે છે એ સૂર્ય અને વૃક્ષોના પૂંજક હતા, એની પૂજા વધારે કરતા. નાલંદા વિદ્યાપીઠ હાલમાં કયા રાજ્યમાં આવેલી છે? તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ પહેલાં બિહારમાં હતી પણ હાલ ઝારખંડ રાજ્યમાં છે. 171મો પ્રશ્ન, વૈદિક સંસ્કૃતિ પ્રમાણે શિક્ષણનું અંતિમ લક્ષ્ય કયું હતું? તો મોક્ષ પ્રાપ્તિનું. અજંતા ઇલોરાની ગુફાઓ હાલમાં કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. સારનાથ સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો સારનાથનો સ્તંભ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. ઝાકીર હુસેન કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? તો તબલા સાથે સંકળાયેલા છે. બિસ્મિલ્લા ખાન કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? તો બિસ્મિલ્લા ખાન શરણાઈ સાથે સંકળાયેલા કલાકાર છે. તાજમહેલ કઈ કલાનો ઉત્તમ નમૂનો છે? તો સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો એટલે તાજમહલ. અને તાજમહેલ ઉપર લખેલું છે કે પ્રીત કરનારા પ્રેમીઓનું અહીં હાર્દિક સ્વાગત છે. ચિત્રકલાની વિવિધ શૈલીઓમાં કઈ શૈલી ભારતમાં ઉદ્ભવી નથી? તો મોંગલ. ખાસ યાદ રાખજો, મોંગલ શૈલી. કોણ ગુજરાતી સાહિત્યકાર નથી? તો પ્રેમચંદ જે છે એ ગુજરાતી સાહિત્યકાર નથી. બાકી પ્રેમાનંદ, કનૈયાલાલ, માણેકલાલ મુનશી અને ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી એ બધા જે છે એ આપણા ગુજરાતી સાહિત્યકાર છે. નીચેના પૈકી કયું કાલિદાસ રચિત ઉર્મી કાવ્ય છે? તો ગીત ગોવિંદમ જે છે એ કાલિદાસ રચિત ઉર્મી કાવ્ય છે. કૌટિલ્ય દ્વારા રચિત કયો ગ્રંથ પ્રસિદ્ધ છે? તો કૌટિલ્ય દ્વારા જે છે અર્થશાસ્ત્ર લખાયેલો છે એ પ્રસિદ્ધ છે. નીચેની ચારે દિશાઓમાં મઠો સ્થાપીને હિન્દુ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો? તો શંકરાચાર્યએ જે છે એ પ્રસાર કર્યો હતો. એટલે એની અંદર ઓપ્શન બી આવશે. આપણા દેશનું નામ ભારત કઈ ભાષા પરથી પડેલું છે? તો આપણા દેશનું ભારત નામ એ જે છે એ હિન્દી ભાષા ઉપરથી ભારત નામ પાડવામાં આવ્યું છે. આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ શું છે? તો સૌ કોઈ જાણે છે, સત્યમેવ જયતે જે છે એ આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. મહાબલીપુરમ મંદિર કયા શહેર નજીક આવેલું છે? તો મહાબલીપુરમ જે છે એ મદ્રાસ નજીક આવેલું છે. ગુજરાતમાં આપણી પૌરાણિક સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો પૌરાણિક સંસ્કૃતિના અવશેષો જે છે એ લોથલમાંથી મળી આવ્યા છે. કેરળ રાજ્યનું મુખ્ય નૃત્ય આપણી નૃત્યકલાનું ઉત્તમ ઉદાહરણ કરાય છે? તો કેરળનું કથકલી. કયું? કથકલી જે છે એ નૃત્ય આપણું ઉદાહરણ ગણાય છે. ગુજરાતનું કયું સમૂહ નૃત્ય વિશ્વ પ્રખ્યાત છે? તો ગુજરાતનું જે છે એ ધુમાલ નૃત્ય જે છે અથવા તો ધમાલ નૃત્ય એ વિશ્વ વિખ્યાત છે. ખાસ કરીને યાદ રાખજો, રાસ પણ જાણીતા છે. કયા ગુજરાતી કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું છે? તો ઝવેરચંદ મેઘાણીને. આપણા તહેવારો સમયે મુખ્યત્વે શું યોજાય છે? તો લોકસભા યોજાય છે. કઈ નદીના કિનારે આપણી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? તો સિંધુ નદીના કિનારે. કુતુબ મિનાર કોણે બંધાવ્યો હતો? તો કુતુબુદ્દીન ઐબકે બંધાવ્યો હતો. પ્રસિદ્ધ ગુજરાતી વૈજ્ઞાનિક કોણ હતા? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર કોણ હતા? તો પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર શરદ બાબુ હતા. પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે મુનશી હતા. આદર્શવાદ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાયેલો છે? તો ઇન્ડિયલિઝમ. કયો છે? ઇન્ડિયલિઝમ. અંતિમ સત્તા વિચારો અથવા તો વિચારવાદની છે
એવું કયા સિદ્ધાંત અંતર્ગત માનવામાં આવે છે? તો વિચારવાદી સિદ્ધાંત મુજબ માનવામાં આવે છે. નીચેનામાંથી આદર્શવાદ કોને ઉત્તમ માને છે? તો વિચારોને, ભાવ અને મૂલ્યને જે છે આમ તમામને ઉત્તમ માનવામાં આવે છે. અને પછીના છેલ્લા પ્રશ્નો, નીચેનામાંથી આદર્શવાદ કોને ઉત્તમ માને છે? તો કે તમામને. આદર્શવાદના પિતા કોને માનવામાં આવે છે? તો પ્લેટોને. ખાસ યાદ રાખજો, આદર્શવાદના પિતા કોણ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્લેટો. ધ રિપબ્લિક પુસ્તકના રચનાકાર કોણ છે? તો પ્લેટો. અને આજનો છેલ્લો પ્રશ્ન, વસ્તુ કરતાં વિચારને મહત્વ આ વિચારધારા અંતર્ગત સ્વીકારાયેલી બાબત છે? તો આદર્શવાદની અંદર આ વધુ સ્વીકારાયેલું છે કે વસ્તુ કરતાં વિચારને મહત્વ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે છે એ આપણા 1 થી 100 પ્રશ્નો CC3 એટલે કે શિક્ષણની તાત્વિક અને સામાજિક આધારશિલા જે છે એના 100 પ્રશ્નો પૂરા થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.